છું કે આ 500 રૂપિયા મારી પાસે કઈ રીતે આવ્યા. તો આ 500 રૂપિયા કોઈ મારી યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ નું પેમેન્ટ નથી. આ 500 રૂપિયા કઈ રીતે આવ્યા એ વાત તમને જણાવવા જઈ રહ્યો છું આજે. તો કે હું સુરતમાં રહું છું અને હમણાં તમને ખબર હશે સુરતમાં બહુ ભારે વરસાદ થયો. તો અમારી દુકાનમાં ઘણું નુકસાન થયું હતું, ડૂબી ગઈ હતી. એટલે 2 દુકાનો છે તો 2 દુકાને અમારે નુકસાન એટલું થયું, 2 દુકાન ડૂબી ગઈ હતી, નુકસાન થયું હતું. તો અમારી એક મટીરિયલની દુકાન હતી ને, એમાં અમારી બાજુમાં એક કરિયાણાની દુકાન હતી એક ભાઈની. તો ઈ દુકાનમાંથી ઘણું ઈ લોકો કરિયાણા વાળા ભાઈને પણ ઘણું નુકસાન થયું. તો ઈ કરિયાણા વાળા ભાઈની ત્યાં બધું બહાર કચરું ફેંકતા હતા, બધું નુકસાન થયું એ બધું. તો રોડે કચરું ફેંકતા હતા ને તો એક દાદા હતા બિચારા, ઘણા આમ થોડાક ગઢા જેવા હતા, ઓલા જેવા. તો એ દાદા હતા બિચારા, તો એને હાથમાં સોનાની વીંટી હતી. તો ઈ દાદાની બધું ફેંકાવતા હતા ને તો વીંટી થોડીક ઢીલી હશે, તો એના કારણે વીંટી પણ પડી ગઈ સાથે કચરામાં. તો પછી કચરો તો ઘણો ભેગો થઈ ગયો. દાદાને પછી ખબર પડી કે વીંટી પડી ગઈ. દાદાએ કીધું કે જેને મળે એને હું 1000 રૂપિયા આપીશ એમ. તો ઘણા લોકો ગોતીને ગયા, ઘણા એને કોઈને મળી તો કોઈને નહીં, ઘણા લોકો અહીંયા ગોતીને વહી ગયા, કોઈને ન મળી. તો અમારી બાજુમાં જ દુકાન હતી, તો હું ત્યાં મારી દુકાને કામ કરતો હતો, થોડું ઘણું કચરું ને એવું ફેંકતો હતો ને બીજું થોડું ઘણું કામ કરતો હતો, ગારા ને એવું બધું સાફ સફાઈ. તો હું ત્યાં બહાર ગયો ને, તે બહાર મને અંદર ગારામાં પડી વીંટી મળી. તે મને ખબર હતી કે દાદાની એક ખોવાઈ ગઈ છે. બધા બહાર વાતો કરતા હતા, મને એટલી ખબર હતી ખોવાઈ ગઈ હતી. તે પછી મેં મારા પપ્પાને વાત કરી, તે મારા પપ્પા કે આ દાદાની વીંટી છે દઈ આય. પછી હું ને મારો ભાઈ દાદાની વીંટી એના ઘરે દેવા ગયા અને દાદા કે લ્યો 1000 રૂપિયા હું તમને પૈસા આપું એમ. તો મેં ને મારા ભાઈ અમે ના પાડી કે ના ભાઈ અમારા પૈસા નથી જોતા. તો એ દાદા બિચારા છેલ્લે તોય મને સમ ખવડાવીને કસમ આપીને 500 રૂપિયા આપ્યા. મેં દાદાને કીધું કે મારા કોઈ પૈસા નથી જોતા, આ તો મને મળી તો દઈ દઉં. એ કે કેટલી 1.5 લાખ રૂપિયાની વીંટી હતી, હું તમને કહું ને તો 1.5 લાખ રૂપિયાની વીંટી. તો ને ભારે પણ એટલી હતી, સોનાની હતી, ઓરિજિનલ ગોલ્ડ. તો પછી દાદાને અમે કીધું, તો એ દાદા કહે છે કે લ્યો ભાઈ લ્યો, છેલ્લે કસમ ખવડાવીને 500 આપ્યા. તો મારા પપ્પાએ કીધું કઈ વાંધો નહીં, 500 લઈ લે, ગરીબોને આપણે ખવડાવી દઈશું. તો આ હું 500 રૂપિયાનું ગરીબોને અન્ન ખવડાવવાનો છું, જે પણ આપણે આમ કહીએ ને ખવડાવવા જઈ રહ્યો છું. તો આ હું 500 રૂપિયાનું, ઘણા લોકો કહે છે 500 માં શું ખવડાવી દેતો. તો 500 માં આપણે જેટલું થોડુંક ખવડાવી દઈશું, જેને ખાવા ન મળતું હોય એ લોકોને રોડ ઉપર, એને આપણે થોડુંક ખવડાવી દઈશું. અને જો મિત્રો તમને મારું કામ ગમ્યું હોય તો બસ મારી આઈડીને ખાલી ફોલો કરજો અને આ વિડીયોમાં લાઈક ને નાની એવી કોમેન્ટ કરી દેજો. બાકી તો બધાને રામે રામ અને જય શ્રી